અરવલ્લીમાંથી રદ થયેલી જૂની નોટો ઝડપાઈ છે। જૂની રદ થયેલી ચલણી નોટ ચોરીવાડથી ઝડપાઈ। 500ના દરની 2292 જૂની રદ થયેલી ચલણી નોટ ઝડપાઈ। 1000ના દરની 198 જૂની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ। જિગ્નેશ પટેલ નામના વ્યક્તિ પાસેથી ઝડપાઈ જૂની રદ થયેલી ચલણી નોટ। માલપુર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી નોટો। 500 અને 1000ના દરની કુલ 13.39 લાખની નોટો ઝડપાઈ। સંવાદદાતા દેવાંગ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જી દેવાંગ, તો ચોરીવાડથી આ ચલણી નોટ ઝડપાઈ છે, એક શખ્સને પણ ઝડપી લેવામાં આવ્યો, શું વધારે માહિતી? બિલકુલ, વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લા પોલીસને બાતમીના આધારે માલપુરના ચોરીવાડા 3 રસ્તા પાસેથી આ જે શખ્સ છે તે ઝડપી પાડ્યો છે। આ જે શખ્સ છે તે શહેરા તાલુકાના પાલીખાડા ગામનો જિગ્નેશ પટેલ હોવાનું સામે આવ્યું છે। જિગ્નેશ પટેલ જે શહેરાથી અરવલ્લી જિલ્લામાં આવી રહ્યો હતો તે સમયે માલપુર ચોરીવાડા 3 રસ્તા પાસેથી અરવલ્લી પોલીસે ઝડપ્યો હતો। તેની પાસેથી 500ના દરની 2292 અને 1000ના દરની 198 નોટ એટલે કે ટોટલ 13 લાખની કિંમતની જે ચલણી નોટો ઝડપાઈ હતી। સમગ્ર મામલે અરવલ્લી જિલ્લા પોલીસે તપાસ હાથ ધરી છે। જી દેવાંગ, સમગ્ર માહિતી બદલ આભાર।